આજે આપણે બનાવીશું બજારમાં મળે એવો જ ટેસ્ટી જાંબુ શોર્ટ્સ, જે બનાવવો ઘરે એકદમ સરળ છે અને સેમ ટુ સેમ બહાર જેવો ટેસ્ટ આવે છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા જાંબુ લઈ લીધા છે. જાંબુને પાણીની અંદર એડ કરી એને આપણે પહેલા ધોઈ લેવાના છે, જેથી ઉપરની બધી ડસ્ટ હોય એ નીકળી જાય. હવે બધા જાંબુને આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લઈશું. હવે એક પ્લેટની અંદર જાંબુ છે એને આપણે આ રીતે કટ કરી લેવાના છે, જેથી પલ્પનો ભાગ અને તળિયાનો ભાગ અલગ થઈ જાય. તો અહીંયા મેં બધા જાંબુ છે એ આ રીતે કટ કરી લીધા છે. હવે એક મિક્સર જાર લઈ લેવાનો છે, એમાં એડ કરી લઈશું કાપેલા જાંબુ, 2 ચમચી જેટલી અહીંયા મેં ખાંડ લીધી છે, અડધી ચમચી સંચળ, પુદીનાના પાન અને 3 નંગ જેટલા આઈસ ક્યુબ લઈ લીધા છે. હવે મિક્સર જારની અંદર આપણે આને બ્લેન્ડ કરી લેવાનું છે અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી લેવાની છે. તો આ રીતના આપણો જાંબુ શોર્ટ્સ રેડી છે. હવે આપણે ગ્લાસ છે અને ડેકોર કરી લઈએ. તો એક પ્લેટની અંદર મીઠું અને કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. હવે આ રીતના નાની સાઈઝના ગ્લાસની ઉપર લીંબુનો રસ લગાડી દેવાનો છે. ત્યારબાદ જે આપણો મસાલો હતો એની અંદર ડીપ કરી દેવાના છે ગ્લાસને. તો આપણા જાંબુ શોર્ટ્સના ગ્લાસ રેડી છે. હવે જાંબુ શોર્ટ્સ એડ કરી લઈશું અને ઉપરથી આપણે ફુદીનાના પાનથી એને ગાર્નિશ કરી લઈશું. તો રેડી છે આપણો જાંબુ શોર્ટ્સ, જે એકદમ ટેસ્ટી છે. તો તમે પણ બનાવો અને ટ્રાય કરો. અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં.